આમ તો સાવજનું નામ સાંભળતા જ હૃદયના ધબકારા થોડા સમય માટે બંધ થઈ જતા હોય છે, પરંતુ આ જ સાવજ જેને જંગલનો રાજા કહી શકાય, તે જંગલના રાજાને જ જો જંગલમાં પીવાનું પાણી ના મળે તો કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે તે કલ્પના પણ ના કરી શકાય. કંઈક આવા જ દ્રશ્યો અમરેલીથી સામે આવ્યા છે. અમરેલીના સાવરકુંડલાના ધોબા ગામની મેરામણ નદીમાં સિંહ પીવાના પાણી માટે વલખા મારતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મેરામણ નદીમાં ખાડો ગાળીને સિંહ ગરમીથી બચવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છે, સાથે જ પીવાના પાણીની શોધમાં સિંહ ફરી રહ્યો છે. પીવાના પાણી માટે આ સિંહની રજળપાટ જોતા જ જીવદયા પ્રેમીઓમાં પણ જંગલ ખાતાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જીવદયા પ્રેમીઓ દ્વારા સિંહો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે, અને સિંહો માટે જો પાણીની વ્યવસ્થા ન હોય તો જંગલ ખાતાનો કેવો વહીવટ છે તેવા પણ ગંભીર આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઘોબા ગામ છે. આ ગામની અંદર શેત્રુંજી નદીના કાંઠે બહુ જ્યાદા 20 થી 25 જેટલા સિંહ છે. કાલે અમે મેરામણ નદીના કાંઠે એક સિંહ પોતાને 45-46 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન સહન ન થતા એક અદ્ભુત દ્રશ્ય જોયું, જેમાં સિંહ મેરામણ નદીના એક પાઇપની અંદર પોતાની રીતે ખાડો કરી અને ગરમીથી બચવા માટે પાઇપના સહારામાં બેઠેલો હતો. અને જેને પાણીનો અત્યારે મોટો પ્રશ્ન પણ છે. આ વિસ્તારમાં સિંહને કંઈ પાણી મળી રહ્યું નથી, તો સરકારશ્રી અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી છે કે હાલ આ વિસ્તારમાં પાણી માટેના કોઈ પોઈન્ટ બનાવી અને આ જે વાઇલ્ડ લાઈફ છે એમને બસાવે. મારું નામ મહિપાલ કુમાર છે. મારું ગામ ઘોબા છે. ગઈકાલે 45 થી 46 ડિગ્રી તાપમાનના કારણે મારી વાડીની બાજુમાં મેરામણ નદી છે. મેરામણ નદીના પટમાં ગઈકાલે સિંહ મેં એવું દ્રશ્ય જોયું કે પોતે પોતાનો જીવ બચાવવા પટમાં એક ખાડો કરે અને બખોલ કરી અને પાણીના અભાવના કારણે એ વલખા મારતો હોય એવું જોવા લાગ્યું મને, અને પાણીની શોધમાં હતો. આ વિસ્તારમાં જો સરકાર પાણીના પોઈન્ટની વ્યવસ્થા કરે ઘોબા વિસ્તારમાં તો વાઇલ્ડ લાઈફ બચી રહે. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.